ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા સાઉથ ગુજરાત લોકલ સેન્ટર અને SS અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી નવસારી કોલેજ દ્વારા સંયુક્ત આયોજન હેઠળ તારીખ 9/2/2026ના રોજ મહિડા ભવન સુરત ખાતે હ્યુમન રી એન્જિનિયરિંગ વિષયક રાષ્ટ્રીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા સાઉથ ગુજરાત લોકલ સેન્ટરના ચેરમેન ડોક્ટર કેતન પંચાલ, માનદ સચિવ એન્જિનિયર શ્રી હિમાંશુ ભટ્ટ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રીમતી સોનમ ગાંધી, મુખ્ય વક્તા ડોક્ટર આરતી સૈની, પ્રોફેસર શહીદ ભગતસિંહ કોલેજ યુનિવર્સિટી ઓફ દિલ્હી તથા ડોક્ટર નવેદ અંજુમ મલિક, એસોસિએટ પ્રોફેસર SBNIT સુરત સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. પ્રારંભિક પ્રવચનમાં ડોક્ટર કેતન પંચાલે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા તથા સુરત સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત માહિતી આપી. શ્રીમતી સોનમ ગાંધી દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી. મુખ્ય વક્તા ડોક્ટર આરતી સૈનીએ હ્યુમન રી એન્જિનિયરિંગ, હોલિસ્ટિક વેલ-બીંગ, કોન્શિયસ લિવિંગ એન્ડ મોડર્ન સોસાયટી વિષય પર અત્યંત વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું. તેમના પ્રવચનમાં આધુનિક સમાજમાં માનસિક સુખાકારી, સચિત જીવનશૈલી, આત્મજાગૃતિ, સંતુલિત જીવનના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. ઉપરાંત ડોક્ટર નવેદ અંજુમ મલિકે આધુનિક સંશોધન ક્ષેત્રમાં ચાલી રહેલ નવીન પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે બાયોમેડિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નવી ટેકનિકો, સંશોધનની દિશાઓ અને ભવિષ્યની સંભાવના અંગે વિસ્તૃત ચર્ચા કરી. વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓને માનવ કલ્યાણ, વૈજ્ઞાનિક નવીનતા અને સમાજલક્ષી વિકાસ વચ્ચેના સંકલન પર વિચાર માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દ્વારા આંતરવિષયક અભિગમ, વૈચારિક સંવાદ અને જ્ઞાન વિસ્તારને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું. કાર્યક્રમનું સફળ આયોજન SS અગ્રવાલ સંસ્થાના પ્રમુખ રાજેશ અગ્રવાલ, સહપ્રમુખ મુકેશ અગ્રવાલ તથા અગ્રવાલ કોલેજના આચાર્ય ડોક્ટર દીક્ષિત મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. અંતમાં ઉપસ્થિત મહાનુભાવ, વક્તાઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.